પોરબંદરના ધરમપુર ગામે રેલવે ટ્રેકનું ધોવાણ થઈ ગયું છે। ભારે વરસાદથી પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે। વધતા પ્રવાહને જોતા આ ઘટના સર્જાઈ છે। રેલવે ટ્રેક ધોવાઈ ગયો છે। પાણીનો પ્રવાહ વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો છે। જૂના રેલવે ટ્રેક ધોવાઈ ગયા છે। રેલવે ટ્રેકનું ધોવાણ થતા રેલવેની અવરજવર પર પણ ભારે અસર પહોંચી છે। તો પોરબંદરના ધરમપુર ગામના દ્રશ્યો જે તમે જોઈ રહ્યા છો, ધોધમાર વરસાદ, 10 ઇંચથી વધારે વરસાદ પોરબંદર જિલ્લામાં વરસ્યો છે। પોરબંદર અને આસપાસના જે તમામ વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ વરસતા જનજીવન ખોરવાયું છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા ઋષિ થાનકી અમારી સાથે જોડાયા છે। ઋષિ, પોરબંદરના ધરમપુરમાં ધોધમાર વરસાદ વચ્ચે રેલવે ટ્રેકનું ધોવાણ। જી, વાત કરવામાં આવે તો સવારથી જ જે ગ્રામ્ય વિસ્તાર છે પોરબંદરનો, ત્યાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને જે રેલવે ટ્રેક ધોવાયો છે તેને લઈને લોકો ઉત્સુકતાથી રેલવે ટ્રેક ધોવાતો હોય તે જોવા માટે એકઠા થયા હતા। પરંતુ જે દ્રશ્યો સામે આવ્યા છે તે જૂનો રેલવે ટ્રેક છે અને જે પાણીનો પ્રવાહ છે વધુ હોવાથી તે રેલવે ટ્રેકની નીચેથી ભરતી નીકળી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। આભાર માહિતી માટે। તો પોરબંદરમાં ગત રાતથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। તો કુતિયાણામાં પણ 6 ઇંચ વરસાદ વરસ્યો છે। આસપાસના તમામ જે તાલુકાઓ છે તેમાં વરસાદ વરસતા જનજીવન ખોરવાયું છે। રેલ સેવાને પણ અસર પહોંચી છે। ધરમપુરમાં ધોધમાર વરસાદથી રેલવે ટ્રેક ધોવાઈ ગયો છે। સંદેશ ન્યૂઝ જે આપને દ્રશ્યો બતાવી રહ્યું છે, પોરબંદરના દ્રશ્યો, જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે અને આ પાણી વચ્ચે રેલવે ટ્રેક પણ ધોવાયો છે।